everyone, welcome and welcome back to my channel. ગાઈઝ અત્યારે વાગી ગયા છે સવારના 10 અને હું મસ્ત રેડી થઈ ગઈ છું. એકચ્યુઅલી અમે લોકો જઈ રહ્યા છીએ એક ટ્રીપ ઉપર. આમ તો જો કે ટ્રીપ ના કહેવાય, બોલાવો આવી ગયો છે ફાઇનલી. અને અમે ક્યાં જઈ રહ્યા છીએ થોડી વારમાં રિવીલ કરી દઈશ તમારા સામે. પહેલાં તો હું તમને મારા ન્યૂ નેલ્સ બતાવી જાઉં, જે બહુ જ પ્રીટી લાગી રહ્યા છે. અને મેં હેરમાં પણ ટ્રીટમેન્ટ કરાવી છે ફોર ધીસ ટ્રીપ. અને અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ. અને જે અમારી જર્ની છે ને થોડી લાંબી થવાની છે, જે જોવાની તમને બહુ મજા આવવાની છે. અમે ક્યાં જઈ રહ્યા છીએ, કેટલા દિવસ માટે જઈ રહ્યા છે, બધું જ થોડી વારમાં હું તમને રિવીલ કરીશ. પહેલાં હું મમ્મી પપ્પાને મળાવી દઉં. અમે લોકો હવે નીકળી રહ્યા છે. ઓલમોસ્ટ અમારી કાર આવી ગઈ છે, એટલે ફટાફટ અમે નીકળીએ અને પછી આગળ શું કહેવાય જર્ની કરતાં તમારી જોડે બધું શેર કરીશું. અત્યારે બધાને મળાવી દઉં. પહેલાં જ માવો દીકો શું કહે છે? ટ્રેનમાં જવાનું છે. ઓકે, ટ્રેનમાં જવાનું છે એવું વર્ધને કહી દીધું છે. ઉભા રહો, હવે મમ્મી પપ્પાને મળાવી દઉં. હેલો, થેન્ક યુ. કેમ છો બંને? તબિયત? પપ્પાને પણ હવે સરસ છે, મમ્મીને બી વ્યવસ્થિત છે. મમ્મીને પણ થોડું કમરમાં દુખતું હતું, જે હવે થોડું સારું છે નહીં મમ્મી? હે ને, એટલે એ લોકો આરામ કરે છે. પ્લસ મારા મમ્મી પપ્પા ત્યાં રેલવે સ્ટેશને મળવા આવવાના છે. સરસ દર્શન કરજો અને શાંતિથી ફરજો. ઓકે, ડન. આમ તો જો કે અમારા બધાને ભેગું જ જવાનું હતું નહીં મમ્મી, પણ હવે પોસિબલ અમારે બંનેનું થઈ ગયું છે. સરસ આશીર્વાદ આપી દો. સરસ મુસાફરી કરો. હેપી જર્ની, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. અને મારો વર્ધન છે ને ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં બેસવાનું છે નહીં વર્ધન? હે ને, એને મજા આવશે. અને આ જો ને કાર લઈ લીધી છે કે ના, તો હું લઈ જ લઈશ. અહીંયા છે બામ્પુ. હેલો, કેમ છો? આર યુ એક્સાઇટેડ ફોર ધીસ ટ્રીપ? હે ને? ચલો તો હવે આપણે ફટાફટ જઈએ. ઓલરેડી અમારા ટ્રેનનો ટાઈમ છે 11 વાગ્યાનો. અને અમે પહેલી વાર જર્ની ઉપર લાંબી જર્ની ઉપર જઈ રહી છું ને મમ્મી? લાંબી ટ્રીપ છે. થેન્ક યુ. ફર્સ્ટ ટાઈમ આ જગ્યાએ જઈ રહી છું. અમે ક્યાં જઈ રહ્યા છીએ ને થોડી ટાઈમમાં રિવીલ કરી. હા, પણ બહુ મજા આવવાની છે અને બહુ જ એન્જોય કરીશું ને. યસ, ચલો બાય બાય. જેમ બે ધ્યાન રાખજો. ઓકે, અમે તમને વિડીયો કોલ કરીને બધું બતાવતા રહીશું. થેન્ક યુ. ડન. ચલો જેમ બે. ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા છે. અમારી 11:15 11:30 ની વચ્ચેની ટ્રેન છે. 11:25 ની ટ્રેન છે અને અત્યારે 10:15 થઈ ગયા છે. સ્ટીલ અમે રસ્તામાં છીએ. અને તમને બધાને ખબર જ છે કે એઝ ઓલવેઝ અમે લેટ જ હોય નહીં વર્ધન? વર્ધનને છે ને મજા આવી રહી છે, એકદમ એક્સાઇટેડ છે. અને બહુ આગળ બેઠા છે. હેલો. અને ગાઈઝ હવે ફાઇનલી હું રિવીલ કરી દઉં તમને. કહી દઉં ને બબ્બુ? ના, હમણાં રેલવે સ્ટેશન જઈને. ઓકે, તો રેલવે સ્ટેશન જઈને હું તમને કહી દઉં કે અમે ક્યાં જવાના છીએ, ક્યાં નહીં, અને બધું જ તમને શેર કરીશ. હવે અમે ફટાફટ પહોંચીએ. મારા મમ્મી લોકો બી નીકળી ગયા છે અમને મળવા માટે. એ ડાયરેક્ટ સ્ટેશન પર આવવાના છે, તો એમને પણ તમને મળાવી દઈશ. એટલે બહુ મજા આવવાની છે. હા, ઇકો સ્પોટ લઈ પહોંચી ગયા છે સાબરમતી રેલવે સ્ટેશન. હેલો, મમ્મી હવે રિવીલ કરી દીધું. હજુ સુધી મેં રિવીલ નહોતું કર્યું. સો ફાઇનલી મમ્મી રિવીલ કરી દીધું છે. સરપ્રાઈઝ આપવા માટે. હા, કઈ વાંધો નહીં. સો અમે લોકો જઈ રહ્યા છે, હું, બંપો અને વર્ધન, હરિદ્વાર, ઋષિકેશ, ગોકુલ, મથુરા, વૃંદાવન અને બરસાના. અને લાઈફમાં ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ સ્પિરિચ્યુઅલ જર્ની, આટલી લાંબી જર્ની જે છે, ઓલમોસ્ટ 11-12 દિવસની જર્ની છે, એ કરવા જઈ રહ્યા છીએ. બહુ મજા આવવાની. યસ, તમને પણ બધાને દર્શન કરાવીશ ગંગા મૈયાના, અને બધા તમને બહુ મજા આવશે બ્લોગ જોવાની. અને મનને પપ્પાને પણ બતાવી દો છે. મન, હેલો. મન ને બધાને વહેલા અમે બોલાવી લીધા છે. પપ્પા જેમ બે અમને મૂકવા આવી રહ્યા છે. હવે અમે લોકો ફટાફટ પહોંચે છે અમારા પ્લેટફોર્મ પર. હેલો જેમ બે. ફાઇનલી ટ્રેન સ્ટાર્ટ થઈ રહી છે. વર્ધન ટાટા કહી દે. ચાલો, મન અમાર જોડે આવી રહ્યો છે. એમને ખબર નથી પણ હું પણ આવી રહ્યો છું.
પહેલા મસ્તી ના હોય. ચલ જેમ જેમ બે જેમ બે પેલું સ્પીડ પર જેમ બે બસ ઉભા રહો શાંતિથી ઉભા રહો. જેમ બે જેમ બે. જેમ બે જેમ બે. ફાઇનલી અમારી જે જર્ની છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. હેલો યસ. અને આપણને ક્યારે પહોંચાડશે આ ટ્રેન? આઈ થિંક 24 hours મીન્સ કે કાલે સવારે 12 o'clock ઓકે. બપોરે એટલે. હા, બપોર તો થઈ જ જશે. અહીંયા મારું દીકરો છે વદન, કેવું લાગી રહ્યું છે ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં? હે ને, મજા આવી રહી છે ને? હજુ તો બહુ બધું મસ્ત મસ્ત જોવાનું આવશે, હે ને? પછી બીજી ટ્રેન આવશે અહીંયા ઉપરથી. યસ આપણી તો મોટી છે તો નાની છે. યસ. અને ખરેખર આમ બહુ મજા આવી રહી છે. મતલબ એક સ્પિરિચ્યુઅલ પ્લેસ પર જઈએ ને તો એની જે ખુશી હોય ને અને એનો જે હરખ એ અલગ જ છે. શું બેટા? યસ. તમને પણ આવા વાળા જેટલા બી વ્લોગ્સ છે જોવાની મજા આવશે. હું ટ્રાય કરીશ કે જેટલા બી વ્લોગ્સ છે હું ફટાફટ એડિટ કરીને અપલોડ કરતી રહું, જેથી કરીને તમને પણ બધી ટાઈમ ટુ ટાઈમ દર્શન થાય અને તમને પણ મજા આવે. શું આવ્યું ગાંધીનગરની? શું આવ્યું? કઈ હોટલ આવી? કઈ હોટલ આવી? લીલા હોટલ. યસ. આપણે અહીંયા રહેવા આવ્યા હતા ને? હા, ફરીથી આવશે મને. ઓકે પપ્પા, એને ફરીથી આવું છું. ઓકે. ઓકે. સો અહીંયા ખબર નહીં હવે કેવી રીતે કેપ્ચર થશે, બટ અહીંયા આગળ જ હવે લીલા હોટલ છે. લીલા ઉપર લીલા ઉપર રૂકશે ને? રૂકશે. રૂકશે. આઈ ડોન્ટ થિંક સો એ રહ્યું કેપ્ચર કરી શકીએ શું. અહીંયા ગાંધીનગર પહોંચી ગયા અમે. યસ. નહીં થાય, નહીં થાય. નહીં દેખાય. નહીં થાય. યસ. ને અમે અહીંયા જમવા બેઠા છીએ. મેં ઘરેથી પુલાવ બનાવ્યો હતો. જોરદાર પુલાવ બનાવ્યો. કેવો બન્યો છે? જબરજસ્ત. વલદન માટે આલુ પરોઠો બનાવ્યો હતો. અમારો પુલાવ બનાવ્યો હતો. વદન કેવું બન્યું મમ? વદન મમ કેવું બન્યું એ તો કે? વદન કદાચ ઊંઘમાં આવ્યો હોય એવું લાગે તમને. શું લાગે? અને કેવું બન્યું સાચું બોલો? જબરજસ્ત. હે ને? મજા આવી ગઈ. મને પણ લાગી હતી સખતની ભૂખ. મેં કીધું ભાઈ ખાઈ લઈએ. હવે ઓલમોસ્ટ 12:30 વાગી ગયા છે અને આ ખાઈને પછી થોડી વાર સૂઈ જવું છે. નહીં, સવાર વહેલા ઉઠ્યા છે અમે લોકો ઓલમોસ્ટ 6 વાગ્યાના. રાત્રે 2 વાગ્યા સુધી તો અમારું પેકિંગ જ ચાલતું હતું. એટલે કહેવાય ને કે બધામાં ઓલમોસ્ટ અમે લેટ જ હોઈએ છીએ, નહીં બંપુ? ઓલવેઝ. પણ ઓન ટાઈમ તો પહોંચી જ ગયા. આજે બહુ લેટ ના થવા દીધું. ઓકે ચલો જમી લઈએ આપણે. લંચ ઇન ટ્રેન. અહીંયા હવે આવ્યું છે આબુ યસ. અને આબુમાં ટ્રેન ઊભી રહી એટલે શું આવ્યું ઓર્ડર જો ડોમિનોઝ. Domino's ખરેખર pizza. અહીંયા જેમ તમે ટ્રેનમાં જોતા હશો કે બધા છે ને ઘડીએ પડીએ આવે છે, ચા વાળા આવે, પાણી વાળા, અહીંયા ડોમિનોઝ વાળા આવે છે. અરે વાહ, અને ગરમ ગરમ છે હો, ગરમ ગરમ. બહુ મસ્ત છે ને. મસ્ત કાચી કેરી, પછી કાકડી અને જમરૂક નું સલાડ આવ્યું છે. સોરી, જામફળનું સલાડ આવ્યું છે. વાહ વાહ. તો અમે લઈ રહ્યા છીએ અને આ બધું છે ને મારા પપ્પાને બહુ ભાવે આવું બધું. इधर दिखाओ ना आंटी. હા, અરે વાહ, બહુ મસ્ત. ત્યારે વાગ્યા છે સાંજના 5:30-6 અને અહીંયા વર્ધનભાઈની એક્સરસાઇઝ ચાલી રહી છે. જોઈ શકો છો તમે. એને એના પપ્પા એક્સરસાઇઝ કરી રહ્યા છે. વર્ધન શું કરે છે તું? એક્સરસાઇઝ. બોલ તો ખરો. બોલ તો ખરો. વર્ધનને મજા આવે છે ટ્રેનમાં? કેટલી? હે ને? બસ. તારો બોડી બતા દે, બોડી બતા દે. બોડી તો બતાય, બધા એને એક્સરસાઇઝ કરી બોડી દો. બતા દે. યસ. તો અમે લોકો અત્યારે વાગી ગયા છે 8:30 વાગ્યા છે અને અમે લોકો અત્યારે પહોંચ્યા છે અજમેર. અજમેર. યસ. અને હવે છે ને અહીંયા અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ ઝોમેટો ઓર્ડર કર્યું છે, ફૂડ ઓન માય ટ્રેન. સો
લેટ્સ સી હવે જોઈએ કેવું આવે છે શું આવે છે. અને અહીંયાનું જે બ્રાન્ડ હોય ત્યાંથી જ ફૂડ ડિલિવરી લોકો કરે છે. ઓલમોસ્ટ કલાક પહેલાં આપણે ઓર્ડર કરવાનો હોય છે, જે અમે કરી દીધો છે. અને હવે મને ફૂડ આવી જશે અને જોઈએ હવે કેવી ક્વોલિટીમાં આવે છે, કેવું આવે છે નહીં. બ્રાન્ડનું જ મંગાવ્યું છે પણ જોઈએ હવે. હેલો અજમેર. ये लोग मतलब हाय મેં હાય કહેતો હેલો. સો આ અમારી સીટની સામેની સીટમાં બંને આવ્યા છે અને भैया ने आज जोमेटो का अच्छा हेल्प कर दिया, वरना आज खाने के लिए कुछ भी मतलब हमें नाश्तो જ લઈને આવ્યા હતા તો નાસ્તો કરવો પડત, બટ એમણે સારી હેલ્પ કરી છે. અને હવે અમે લોકો અમારા ઝોમેટો બોયને ગોતીએ છે અજમેર સ્ટેશન પર કે ક્યાં છે. જોવો પડશે કેમ કે અહીંયા ઓલમોસ્ટ 20 મિનિટ ગાડી ઊભી રહેશે ને. હા, અમારો ઓર્ડર આપણો થઈ ગયો છે, હવે આવે એટલી વારે ભાઈની રાહ યસ જોઈએ. યસ. અને શોધી રહ્યા છીએ અમે અમારા ઝોમેટો બોયને. અહીંયા અમારું પાર્સલ આવી ગયું છે. હેલો. હેલો. યસ. તો અહીંયા ડિનર ચાલી રહ્યું છે અજમેરમાં. અમારું મસ્ત ચનાપુરી આવી ગયું છે હોક્કોનું. અહીંયા દીદી બી ભૈયા બી બધા ડિનર કરી રહ્યા છે. ચલે કેવું છે? बहुत मस्त. કેવું છે? બહુ જ મસ્ત. મજા આવી? सुपर टेस्ट. और इधर देखो लच्छा पराठा है, लच्छा. આવ. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 11:30. જયપુરથી અમે લોકો આગળ પહોંચી ગયા છીએ. અહીંયા સૂઈ ગયા છે બમ્પુ, વર્ધન બી સૂઈ ગયો છે. સો હું આજની જર્નીનો જે બ્લોગ છે હું અહીંયા જ એન્ડ કરું છું. અને અમે લોકો કાલે લગભગ 12-1 વાગ્યાની વચ્ચે પહોંચીશું ને, હે ને? ઓકે, તો કાલે અમે ક્યાં જઈએ છીએ અમારે થોડું કન્ફ્યુઝન પણ થયું છે. સો લેટ્સ સી કે અમે સૌથી પહેલાં હરિદ્વાર જઈએ છીએ કે ઋષિકેશ જઈએ છીએ. સો એ સવારે અમને બંનેને ખબર પડશે ડિસાઈડ કરીને, નહીં? સવારે વિચારીએ કે પહેલા પહોંચીએ. યસ, કેમ કે આ જે ટ્રેન છે ને એ જવાની છે સીધી ઋષિકેશ અને વચ્ચે હરિદ્વારનો હોલ્ડ તો આવવાનો જ આવવાનો છે. સો લેટ્સ સી કે હવે અમે લોકો શું કરીએ છીએ શું નહીં, બટ એ કાલના વ્લોગમાં તમને ડેફિનેટલી જોવા મળશે. અને આજની જે ટ્રેન જર્ની છે એ તમને કેવી લાગી? અમને તો બહુ મજા આવી અને એકદમ કમ્ફર્ટેબલ ટચ વુડ અત્યાર સુધી રહી છે. વર્ધનને મજા આવી ગઈ છે ટ્રેનમાં અને અમને પણ બહુ મજા આવી રહી છે. સો હવે સૂઈ જવું છે. હોપ સો આજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય. અને હા, બીજા જે નવા મસ્ત બ્લોગ આવવાના છે એના માટે સ્ટે ટ્યુન. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. બાય બાય, ગુડ નાઇટ.